કમ્પ્લીટ દીધું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્નેહજ્યોત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. પોલીસ કોન્સ્ટેબલ અને આવનારી જે ભરતી પરીક્ષાઓ છે એના માટે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક, જે નવી નિમણૂક થઈ છે, કયા સંસ્થામાં કયા પદ અધિકારી છે, ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે અને બહુ જવાબદારીપૂર્વક આપણે લેક્ચર બનાવ્યો છે. બિનજરૂરી સમય ના વેડફતા આપણે સીધા જ પોઈન્ટ ઉપર આવી જઈએ અને ઝડપથી ચાલુ કરી દઈએ. બરાબર છે, સમય ઓછો છે આપણે પરીક્ષા સંદર્ભે. તો જે નિમણૂકો થઈ છે કરંટમાં એના લેવાના છીએ. તો સૌથી જ પહેલી વાત કરીએ આપણે CDS. બરાબર છે, હાલ ઓપરેશન સિંદૂર ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું પાકિસ્તાન વિરુદ્ધ. બરાબર છે, તો આ જે ડિફેન્સ સંસ્થાઓ છે, જે આપણે લેક્ચર એવી રીતે જ ગોઠવ્યો છે કે કન્ફ્યુઝન ના થાય. ડિફેન્સ છે તો ડિફેન્સની તમામ બાબત આવરી લીધી છે, ડિફેન્સ સેક્ટર રિલેટેડ, એના પછી ફાઇનાન્સ સેક્ટર રિલેટેડ, એટલે કન્ફ્યુઝન આપણને ઝીરો થાય. સીધી જ વાત આવી જાય કે પહેલાં CDS. તો CDSનું ફૂલ ફોર્મ શું છે? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. તો એ CDS પદે કોણ છે? અનિલભાઈ ચૌહાણ. બરાબર છે, અનિલ ચૌહાણ છે. તો સૌ પ્રથમ CDS કોણ હતા? બિપિનભાઈ રાવત હતા. બરાબર છે, કે જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં એમનું મૃત્યુ થઈ ગયું હતું. સૌ પ્રથમ ભારતમાં CDSનું પદ અસ્તિત્વમાં આવ્યું, પછી CDS બનનાર હતા બિપિન રાવત, અને હાલમાં કોણ છે? અનિલ ચૌહાણ. હવે આપણે અહીંથી આગળ વધીએ. હવે આર્મીના ચીફ કોણ છે? તો ભાઈ આર્મીના ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી. બરાબર છે, તો આમનો આપણે ફોટો જોઈ શકીએ છીએ. ધ્યાનથી જોઈ લેજો, CDS અને આર્મીના ચીફ બંનેનું મોં સેમ જ આવે છે, પણ સેમ નથી. બરાબર, તો આર્મીની વાત કરીએ છીએ તો આર્મી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી. કે જે એના ગુજરાતી પ્યોર ગુજરાતીમાં લોકો પૂછે ભારતીય થલ સેના દિવસ, તો પણ આવશે 15 જાન્યુઆરી. હવે એવી જ રીતે આપણી બીજી સંસ્થા છે નેવી. બરાબર છે, ભારતીય સંરક્ષણમાં ખૂબ મહત્ત્વની, એના વિશે વાત કરીએ. તો નેવીના વડા કોણ છે? દિનેશ ત્રિપાઠી. બરાબર, તમે જોઈ શકો છો એમ દિનેશ ત્રિપાઠી છે. તો જોડે જોડે એક વખત નેવી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ નેવી ડે ઉજવવામાં આવે છે. અહીંયાથી આગળ વધીએ આપણે. એરફોર્સ. તો એરફોર્સના વડા કોણ છે? અમરપ્રીત સિંહ છે. બરાબર, પરીક્ષામાં એરફોર્સ વિશે પૂછવાની સંભાવના વધારે છે, કારણ કે ઓપરેશન સિંદૂર આપણે જે ચલાવ્યું ને હાલ તાજેતરમાં કરંટમાં, એની અંદર આપણે એર સ્ટ્રાઇકો જ કરી છે. બરાબર, થલ સેના કે નેવી નથી એટેક કર્યો, આપણી એરફોર્સે જ એટેક કર્યો છે. એટલે એરફોર્સના વડા કોણ છે? અમરપ્રીત સિંહ. હવે જે CDSનું પદ છે શેના માટે હતું? કે જે એરફોર્સ, નેવી અને આર્મી છે ને એના વચ્ચે સંકલનનો અભાવ રહેતો હતો. બરાબર, એના માટે કોઈક એવા વ્યક્તિની જરૂર હતી કે જે ત્રણેય સંસ્થાઓ વચ્ચે સંકલન જાળવી રાખે અને ત્રણેયને એક સાથે ઓર્ડર આપી શકે. તો એના માટે પદ અસ્તિત્વમાં લાયા CDS. બાકી તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ભારતની ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ સેનાના સેનાપતિ રાષ્ટ્રપતિ છે. હવે જેમ આપણે વાત કરીએ એમ પહેલાં CDS જોયું, એરફોર્સ, નેવી, આર્મી જોયું. હવે આપણે જે અર્ધલશ્કરી દળો છે, BSF, ITBP, CRPF, આના પ્રશ્નો પણ સીધા જ મુકાય છે કે ભાઈ આના ડાયરેક્ટર જનરલ કોણ છે, કયા વર્ષે એની સ્થાપના થઈ હતી. અને જે ઇમ્પોર્ટન્ટ છે ને એ જ લીધું. દરેક સંસ્થાની સ્થાપનાને હેડક્વાર્ટર નથી લીધું આપણે. બરાબર છે, કે જે જરૂરી છે એ જ લીધું, બિનજરૂરી વસ્તુ કોઈ સમાવેશ નથી કર્યો. હવે જુઓ BSFના DG. આ DG એટલે ડાયરેક્ટર જનરલ છે. સમયનો ઓછો વ્યય થાય, આપણું લખાણ ઓછું થાય ને સમજવામાં સરળતાથી સમજી શકીએ ને એના માટે આપણે શોર્ટ ફોર્મ લીધા છે. BSFના DG એટલે કે ડાયરેક્ટર જનરલ કોણ છે? દલજીતસિંહ ચૌધરી. હવે BSF, તો BSFનું ફૂલ ફોર્મ શું છે? બોર્ડર સિક્યોરિટી ફોર્સ. બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે BSFનું. બરાબર, કયા વર્ષે સ્થાપના થઈ હતી? 1965માં સ્થાપના થઈ હતી. અને BSF ડે કયા દિવસે ઉજવાય છે? આ પ્રશ્ન પૂછાય છે એટલા માટે આપણે ઉમેર્યો છે. હવે જરૂરી નહીં કે દરેક અર્ધલશ્કરી દળનો દિવસ આપણે યાદ રાખીશું કે કયા દિવસે ઉજવાય છે. જે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ ગયેલા છે ભૂતકાળમાં, એનો જ સમાવેશ કર્યો છે આપણે.
એવી જ રીતે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ કોણ છે? રાજવિન્દરસિંહ ભટ્ટી. તમે એ જોઈ શકો છો, બરાબર છે. શીખ સમુદાયના છે, એમના પહેરવેશ પરથી દેખાઈ આવે છે. હવે સીઆઈએસએફનું ફૂલ ફોર્મ શું છે? બરાબર છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. સ્થાપના ક્યારે થઈ હતી? 1969. સીએસએફ ડે ક્યારે ઉજવાય છે? 10 માર્ચ. આ રહ્યું એનું ફૂલ ફોર્મ. શું આવશે? બરાબર છે. તો હવે સીએસએફની કામગીરી શું છે દેશમાં? બરાબર છે, ઔદ્યોગિક જે છે ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે, જેમ કે ઓએનજીસી છે, પછી ભેલ છે, બરાબર. એનું મુખ્ય કામ સીએસએફનું હાલ એ છે કે જે ભારતમાં આવેલા એરપોર્ટ છે ને એને સુરક્ષા આપવી, બરાબર છે. સીએસએફ બોર્ડરે લડવા નથી જતી, જેમ બીએસએફ છે એ બોર્ડરનું કામ કરે છે, બોર્ડરની સુરક્ષા કરવાનું. બાંગ્લાદેશવાળી બોર્ડર છે ને એ બીએસએફ અંતર્ગત છે, બરાબર. પછી આ બધું રાજસ્થાનમાં બીએસએફ અંતર્ગત છે. આગળ આપણે જેમ જેમ આવશે એમ જોતા જઈશું કે ભાઈ કયું લશ્કરી દળ મુખ્યત્વે કયા ભાગમાં કામ કરે છે. જો એસએસબીના ડીજી. એસએસબીનું ફૂલ ફોર્મ શું છે? બરાબર છે. એના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ કોણ છે? અમૃત મોહન પ્રસાદ. અમૃત મોહન પ્રસાદ છે, બરાબર છે. હવે તમે જોયું આપણે અગાઉ સ્થાપના વર્ષ લખ્યું, ફૂલ ફોર્મ લખ્યું, પણ આની અંદર આપણે એવું નથી કર્યું. કેમ કે આમાં એવી કોઈ જરૂર નહીં. આના ખાલી ડાયરેક્ટર જનરલ યાદ રાખવાના છે કે અમૃત મોહન પ્રસાદ છે, સીમા સશસ્ત્ર બળનું. હવે આઈટીબીપી, બરાબર છે. આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ કોણ છે? રાહુલ રાજગોત્રા. અત્રા છો, રાહુલ રાજગોત્રા. પીએસઆઈની પરીક્ષામાં સીઆરપીએફનું ફૂલ ફોર્મ પૂછાયું હતું ને. હવે વિચારો કે તો પીએસઆઈનું હતું, તો કોન્સ્ટેબલમાં આપણા બધા જેટલા અર્ધલશ્કરી દળ છે ને એનું તો મોઢે કરીને જ રાખવાનું. આઈટીબીપીનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. એના નામમાં જ આવી જાય છે. જુઓ તમે સમજો ને તો જે તિબેટ સાથે બોર્ડર છે આપણી, બરાબર છે, ઉત્તર પૂર્વની જે બોર્ડરો છે, સિક્કિમ બાજુ છે, બરાબર, પછી આ બાજુ તિબેટમાં બિહાર થોડું છે, આ બધી જે બોર્ડરની સુરક્ષા છે તિબેટ બાજુ, પછી ઉત્તરાખંડમાં, આ બધી જગ્યાએ આપણી સીમાની સુરક્ષા આઈટીબીપી કરે છે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. એના કોણ છે ડીજી? રાહુલ રાજગોત્રા. જો આ નામે લખેલું જ છે એમનું, રાહુલ રાજગોત્રા. હવે આવે છે સીઆરપીએફ. તો સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કોણ છે? જીપી સિંહ. સ્થાપનાનું વર્ષ 1939. એટલે ભારત આઝાદ થયું, બરાબર, 1947. એ પહેલાં અર્ધલશ્કરી દળની સ્થાપના કરી દેવામાં આવી હતી. શું છે ફૂલ ફોર્મ સીઆરપીએફનું? બરાબર છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. બરાબર છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. તો આપણે ગુજરાતમાં આવીને આવી કઈ ફોર્સ છે? એસઆરપીએફ. શું છે એસઆરપીએફનું ફૂલ ફોર્મ? બરાબર છે, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. હવે છે સીબીઆઈ. તમે જોતા જશો ને એમ તમને આપણે સેટ પણ એવી જ રીતે આખી પીડીએફ કરી છે આપણે, કંઈ કન્ફ્યુઝન ના થાય. ડિફેન્સનું તો આખું ડિફેન્સ સેક્ટર જ લઈ લીધું છે એક સાથે. પછી જેવું ફાઇનાન્સ ચાલુ થશે ને એવું સીધું ફાઇનાન્સ જ ચાલુ થશે. એમાં નાણાકીય બાબતોના જ અધિકારીઓ આવશે કે જેથી કરીને નામ વચ્ચે કે સંસ્થાઓ વચ્ચે છે ને આપણને કન્ફ્યુઝન ના થાય. ડીજી વાંચ્યા હોય એટલે બધા અર્ધલશ્કરી દળના ડીજી એક સાથે જ વાંચ્યા હોય એટલે કન્ફ્યુઝન થાય જ નહીં. સીબીઆઈના કોણ છે ચીફ? પ્રવીણ સૂદ. તમે જોઈ શકો છો ફોટામાં, બરાબર છે, આઈપીએસ છે.
સ્થાપના ક્યારે થઈ હતી સીબીઆઈની? 1963માં. ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. હું જેમ વારંવાર કહું છું ને એમ કોઈ પણ ફૂલ ફોર્મમાં ઓફ, એન્ડ, ફોર આના પર વિશેષ ધ્યાન આપવાનું કે ઓફ ક્યાં છે, એન્ડ ક્યાં છે. પરીક્ષામાં 4 ઓપ્શન્સ આપ્યા છે ને તો એમાં બદલાવ આ લોકો આ જગ્યાએ જ કરશે. ઓફ આગળ આવતું હશે ને તો પાછળ મૂકી દેશે, પાછળ આવતું હશે તો આગળ મૂકી દેશે. એટલે તમે લખતા હોય ને તો આવું ઓફ ને એન્ડ આવે ને ત્યાં આ રીતે અંડરલાઇન કરી જ દેવાની. એટલે આપણું ધ્યાન રહે કયા 2 શબ્દોની વચ્ચે ઓફ છે અને શેની વચ્ચે એન્ડ છે. કયા વર્ષે સ્થાપના થઈ હતી? 1963 સીબીઆઈની. હવે સીબીઆઈનો મેઇન પ્રશ્ન કેવો ભૂતકાળમાં વારંવાર પૂછેલા છે કે સીબીઆઈ છે કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે. જનરલી શું તમે આ ફોટો જોયો આઈપીએસ છે, પછી સીબીઆઈ એટલે આપણા મનમાં છે ને એક પોલીસ તરીકેની જ ભાવના કે ભાઈ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે, આપણે ટીવીમાં એમાં જોતા હોય એટલે આપણને શું થાય કે ગૃહ મંત્રાલય હેઠળ અંતર્ગત કામ કરે છે કે બરાબર છે. પણ તમે જો ગૃહ મંત્રાલય ટીક કરો તો જવાબ ખોટો પડે. કેમ કે કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે સીબીઆઈ? મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવેન્સીસ એન્ડ પેન્શન્સ. બરાબર છે, આ ધ્યાન રાખજો. આને મૂકવાનું મુખ્ય કારણ એ જ છે કે ભૂતકાળની પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાયો છે અને લોકોને ખોટું જ પડ્યું છે. કેમ કે બધાના મનમાં એક હોમ ડિપાર્ટમેન્ટ જ ચાલતું હોય કે ગૃહ મંત્રાલય અંતર્ગત છે સીબીઆઈ. આગળ એક બીજી આવી સંસ્થા આવશે રો, બરાબર છે, એના વિશે વાત કરીશું કે એ કયા મંત્રાલય અંતર્ગત છે. તો કોક પોલીસ વિશે વાત થઈ છે તો પોલીસ એ કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદીનો વિષય છે પોલીસ. હવે આઈબી કે જેના વિશે આપણે બહુ પેપરમાં વાંચીએ છીએ બરાબર, તો આઈબીના ચીફ કોણ છે? તપન ડેકા. આમને હમણાં જ ફરીથી એક્સટેન્શન આપવામાં આવ્યું છે બરાબર છે, તાજેતરમાં જ કરંટમાં જ છે. અને આપણે એવા જ અધિકારી લીધા છે કે જે કરંટમાં છે, જેમની કરંટમાં નિમણૂક થઈ છે, એક્સટેન્શન આપવામાં આવ્યું છે. શું છે ફૂલ ફોર્મ આઈબીનું? ઇન્ટેલિજન્સ બ્યુરો. હવે એનું ધ્યેય વાક્ય પણ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યેય વાક્ય પણ આઈબીનું પૂછાયું છે બરાબર. શું છે ધ્યેય વાક્ય? જાગૃત અહર્નિશ. જાગૃત અહર્નિશ છે ધ્યેય વાક્ય. હવે સ્થાપના ક્યારે થઈ હતી આઈબીની? 1887. 1987 યાદ ના રાખતા, એવું ના વિચારતા કે અહીંયા ક્યાં લોચો વાગ્યો છે, ભૂલ થઈ ગઈ. 1887 જ આવે છે આઈબી. ધ્યાન રાખજો પેપરમાં લોચો ના મારતા. 1887 આવશે પેપરમાં. એવું ના વિચારતા કે ભાઈ આઝાદ થયા પછી જ બધી સંસ્થાઓ બની. સીઆરપીએફની સ્થાપના હમણાં જોઈ કયા વર્ષે હતી? 1939માં હતી. એની સ્થાપના પણ દેશ આઝાદ થયો પહેલાં થઈ હતી. પછી આઈબીની સ્થાપના પણ દેશ આઝાદ થયો પહેલાં થઈ છે. પછી બીજું એક વાક્ય છે ડિફેન્સ રિલેટેડ કે જે પરીક્ષામાં પૂછાઈ ગયું છે, નભ સ્ફુર્ષદીપ્તમ. એરફોર્સનું છે નભ સ્ફુર્ષદીપ્તમ. કઈ સંસ્થાનું ધ્યેય વાક્ય છે? તો એરફોર્સનું. આવ્યું રો. કોણ છે રોના ચીફ? રવિ સિન્હા. રવિ સિન્હા છે રોના ચીફ બરાબર છે. ફૂલ ફોર્મ આનું ધ્યાન રાખજો. શું છે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1968. પછી જુઓ અલગ આવ્યું પાછું. કયું મંત્રાલય છે? પીએમઓ. એટલે ડાયરેક્ટ પ્રધાનમંત્રીને રિપોર્ટ કરવાનો આ મંત્રાલયના વડાએ. બીજી બધી સંસ્થામાં કેવું છે કે બીજી બધા સંસ્થાના વડાએ ગૃહ મંત્રાલય હેઠળ હોય ને તો ગૃહમંત્રીને રિપોર્ટ કરવાનો. કંઈ પણ વસ્તુ હોય તો, કંઈ મંજૂરી લેવી હોય, કંઈ બાબત જણાવવી હોય તો ગૃહમંત્રીને વાત કરવી પડે. પણ રોના વડાના છે ને પીએમઓ મંત્રાલય અંતર્ગત છે, એટલે સીધી વડાપ્રધાન સાથે વાત કરે છે બરાબર. પીએમઓ
હવે બીજું આના પરથી મને યાદ આવ્યું કે રો અને આઈબીનું કામ શું છે? રો કયા ક્ષેત્રમાં કામ કરે છે અને આઈબી કયા ક્ષેત્રમાં કામ કરે છે? સીબીઆઈ કયા ક્ષેત્રમાં કામ કરે છે? બધું અલગ અલગ છે, એક જ નથી. જો આઈબી છે ને એ ઇન્ટેલિજન્સ બ્યુરો છે, ભારતની અંદર કામ કરે છે આઈબી. જે ભારતની અંદર આતંકવાદીઓ છે કે કંઈ હુમલા થવાના છે તો એના ઇન્ટેલની માહિતી આઈબી પાસે હોવી જોઈએ. બરાબર. રોનું કામ શું છે? ભારતના ક્ષેત્રની બહાર આ બધા નહીં આપણે મૂવીમાં જોતા કંઈ એજન્ટ હાયર કરેલા હોય બીજા દેશમાં, આપણા ભારતના એજન્ટ હોય, જાસૂસ હોય, આ બધાને ટ્રેન કરવાનું, એમની જોડેથી માહિતી લેવાનું કામ રોનું છે. રો ભારતના ક્ષેત્રની બહાર કામ કરે છે. લખજો બધા, પેપરમાં પૂછાશે તો નહીં ખબર પડે, પછી કન્ફ્યુઝ ના થતા. ત્યારે બધું એક જેવું જ લાગશે પેપરમાં, 4 ઓપ્શન્સ. હવે સીબીઆઈનું કામ શું છે? તો સીબીઆઈનું કામ છે ને જેવું ગુજરાત અને બીજા રાજ્યોમાં એસીબીનું કામ છે ને એવી રીતનું કેન્દ્રમાં સીબીઆઈનું કામ છે. ભ્રષ્ટાચાર રોકવાની બાબતો પર કામ કરે છે સીબીઆઈ. એ ધ્યાન રાખજો, ભ્રષ્ટાચાર રોકવાની બાબતો પર કામ કરે છે સીબીઆઈ. જે નાણાકીય વ્યવહારો છે, લેવડ દેવડો છે, બરાબર છે, એ અંતર્ગત પણ કેસ કરે છે સીબીઆઈ. કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું ને? મની લોન્ડરિંગ. ઈડી કામ કરે છે મની લોન્ડરિંગ પર. હા, પેલું પેન્શન કયા મંત્રાલય અંતર્ગત હતું? પબ્લિક પર્સનલ ગ્રીવન્સીસ એન્ડ પેન્શન મંત્રાલય કઈ સંસ્થા હતી? સીબીઆઈ હતી. બરાબર છે. આઈરિયા રોગ શેના અંતર્ગત છે? પીએમ અંતર્ગત છે. હવે આપણે આગળ વધીએ છીએ. નેશનલ સિક્યુરિટી બોર્ડના અધ્યક્ષ કોણ છે? આલોક જોશી. નેશનલ સિક્યુરિટી બોર્ડના અધ્યક્ષ છે આલોક જોશી. હવે પૂછો કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? અજીત ડોભાલ છે. બરાબર છે. ભારતના નેશનલ મુખ્ય સિક્યુરિટી એડવાઇઝર. બરાબર છે. તો આવશે અજીત ડોભાલ. હવે આવે છે રેલવે બોર્ડના ચેરમેન. કોણ છે? સતીશ કુમાર. સતીશ કુમાર છે રેલવે બોર્ડના ચેરમેન. આપણે જેટલા પણ કરંટમાં છે ને બધાને મર્જ કરી દીધા છે. ધીમે ધીમે બધું જ આવશે. અંત સુધી વિડીયોમાં બનેલા રહેજો. અને જ્યાં કોઈને કંઈ તકલીફ પડે ત્યાં તમે કોમેન્ટ કરી શકો છો. હવે કેવું છે સતીશ કુમાર કે ભારતના એ જ્યારે બન્યા ને ત્યારે આપણું દેશનું જે સ્ટ્રક્ચર છે ને એ મુજબ કેવું છે કે ભાઈ પહેલાં દલિત કોણ હતા, પહેલાં ઓબીસી કોણ હતા, પહેલાં આદિવાસી કોણ હતા. જેમ કે હાલ પણ પ્રશ્ન પૂછે છે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? બરાબર છે. બરાબર છે. તો એવી જ રીતે આમના માટે પણ કહેવાય છે કે ભાઈ પ્રથમ દલિત રેલવે બોર્ડના ચેરમેન બન્યા છે સતીશ કુમાર. તો ભાઈ પ્રથમ દલિત છે એવા કે જે આવા ઊંચા પદ પર પહોંચ્યા છે. ફોટો જોઈ શકો છો એમનો, સતીશ કુમારનો. હવે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે AAI. બરાબર છે. કોણ છે? વિપિન કુમાર. વિપિન કુમાર છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વડા. કોણ છે? વિપિન કુમાર. હવે છે DGCAના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ. ડાયરેક્ટર જનરલ
કોણ છે? ફૈઝ અહેમદ કિડવઈ. ફૈઝ અહેમદ કિડવઈ જોઈ શકો છો આપણે અહીંયા એમનો ફોટો મૂકેલો છે. ફોટો એના માટે જ આપણે બધી જગ્યાએ મૂક્યા છે કે આ વિઝ્યુલાઇઝ થાય ને તો થોડું વધારે યાદ રહી શકે. બાકી સમયનો અભાવ છે, આ બધી મહેનત કરવાની કંઈ જરૂર જ નહીં, ડાયરેક્ટ આપણે ચલાવી દેતા. પણ થોડું વિઝ્યુલાઇઝ થાય ને તમને સારું લાગે એના માટે આપણે ફોટા શોધીને મૂકેલા છે. પછી DGCAનું ફૂલ ફોર્મ શું છે? ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. યાદ રાખજો. હવે આપણે જોયું રેલવે બોર્ડના ચેરમેન કોણ હતા? સતીશ કુમાર હતા. પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર વિપિન કુમાર અને DGCAના ફૈઝલ અહેમદ કિડવઈ. બરાબર છે. આ ત્રણેય જોયું ને, આ ત્રણ પરિવહન સાથે સંકળાયેલા છે. રેલવે પરિવહન માટે, એરપોર્ટ ઓથોરિટી પરિવહન માટે, DGCA પરિવહન માટે. હવે આગળ છે સેબી. સેબીનો તો પ્રશ્ન આપણે PSIના કરંટ અફેર વખતે આપણે બહુ ગોખાયો તો પ્રશ્ન પૂછાયા. બરાબર છે. પછી બીજી કઈ એક્ઝામ હતી એમાંય સેબીનો પ્રશ્ન હતો? GPSCમાં પ્રશ્ન હતા સેબીના. કારણ કે સેબી છે ને એ બહુ ચર્ચામાં સંસ્થા આવી ગઈ છે હાલ. આની પહેલાં જેમના હતા ને તુહિકાંત પાંડે, હાલ કોણ છે અધ્યક્ષ? તુહિકાંત પાંડે. સ્થાપના કયા વર્ષે થઈ હતી? પણ 2 વર્ષ યાદ રાખજો, 1988 અને 1992. આમના સ્થાપના થઈ હતી પણ પછી એમને દરજ્જો 1992માં આપ્યો. બરાબર છે. સેબીનું કામ શું છે? મુખ્ય કામ સિક્યોરિટીના જે નાણાકીય વ્યવહારો છે, બરાબર છે, નાણાકીય વ્યવહારોને સુરક્ષિત કરવા. જેમ કે શેર બજાર છે, પછી ડિબેન્ચર છે, બોન્ડ છે, આ બધી જે નાણાકીય બાબતો છે ને એના સંરક્ષક તરીકે. હેડક્વાર્ટર ક્યાં છે સેબીનું? મુંબઈમાં. સેબીનું ફૂલ ફોર્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ IMP. શું આવશે? એક બોલો તો કંઈક ખબર પડે. બધા એક સાથે ભેગું કરશો તો મને કેમ નહીં ખબર પડે તમે સાચું બોલ્યા ખોટું? બોલો, કોણ બોલશે? બોલો. ખોટું. સિક્યોરિટી પછી એન્ડ આવશે, પછી એક્સચેન્જ આવશે. બોર્ડ ઓફ ઇન્ડિયા. આવી રીતે એન્ડ અને ઓફ ધ્યાન રાખજો. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબી. અધ્યક્ષ તુહિકાંત પાંડે. સ્થાપના પૂછે 1992 જ યાદ રાખવાનું, પણ 1992 ઓપ્શન્સમાં ના હોય તો 1988. હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈ. હવે મહત્ત્વની વાત કહું, જેટલે ડિફેન્સ સેક્ટર છે આપણું એ દરેકનું હેડક્વાર્ટર નવી દિલ્હી જ આવશે. બરાબર. તમે CRPF કહો કે CASF કહો, આર્મી કહો, આ બધા નવી દિલ્હી. પણ જે નાણાકીય બાબત છે BSE, NSE, બરાબર છે, સેબી, આ બધાના ક્યાં આવશે? મુંબઈ. કારણ કે એવો પ્રશ્ન પૂછે કે ભારતની આર્થિક રાજધાની કયું શહેર છે? તો મુંબઈ. ભારતની આર્થિક રાજધાની, આર્થિક એટલે ફાઇનાન્શિયલ બાબત, નાણાકીય બાબત, એ રાજધાની પૂછે તો મુંબઈ. એના કારણે થઈને હેડક્વાર્ટર બધા નાણાકીય સંસ્થાઓના હેડક્વાર્ટર છે ને મુંબઈમાં જ આવશે. હજુ આગળ બીજી સંસ્થા જોઈએ છે આપણે ફાઇનાન્સને લગતી, એટલે તમને વધારે ખ્યાલ આવે. જુઓ SBIના ચેરમેને હાલ તાજેતરમાં બદલાયા છે. શું છે નામ? ચલ્લા શ્રીનિવાસુલી શેટ્ટી. એમનો ફોટો જોઈ શકો છો. હવે એ SBIના ચેરમેન બન્યા સાથે સાથે શેના અધ્યક્ષ છે? ઇન્ડિયન બેંક એસોસિએશનના. બરાબર છે. IBA ઇન્ડિયન બેંક એસોસિએશનના પણ અધ્યક્ષ છે ચલ્લા શ્રીનિવાસુલી શેટ્ટી. હવે SBIની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જુલાઈ 1955 સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર કયું? મુંબઈ. આપણે જેમ અગાઉ વાત કરીને કે જે નાણાકીય સંસ્થાઓ આવશે, બેન્કો આવશે, એનું મુખ્યત્વે હેડક્વાર્ટર મુંબઈ જ હશે. પ્રાઇવેટ બેન્કો બી તમે જુઓ ને તો એમની જોડે વાતચીત કરતા હોય ને લોન રિગાર્ડિંગ બીજું, તો પણ એ લોકો કહેશે કે અમારું હેડક્વાર્ટર મુંબઈ છે, પહેલાં ફાઇલ બોમ્બે જશે
બરાબર છે, પછી પ્રોસેસ થશે. એટલે હેડક્વાર્ટર મુંબઈ. એસબીઆઈનું તો બધાને ખબર જ છે ફૂલ ફોર્મ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એના લોગોમાં કઈ જગ્યા પરથી લોગો બનાવ્યો છે? આપણા કાંકરિયા તળાવ પરથી લોગો બનાવેલો છે એસબીઆઈનો. પછી આપણે કાલે જ વાત કરી હતી એમ કે બેન્કોનું રાષ્ટ્રીયકરણ, 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ, સૌથી મોટું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? 1969માં કરવામાં આવ્યું હતું. બરાબર, એક સાથે 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. આગળ જોઈએ દેશના નવા લોકપાલ. લોકપાલ કોણ છે? જસ્ટિસ એમ ખાનવેલકર. જસ્ટિસ એમ ખાનવેલકર. હવે લોકપાલ છે ને એ બહુ મોટો મુદ્દો છે. એમ તો ક્યારે સ્થાપના થઈ હતી, કેટલા સભ્યો હોય છે, કઈ રીતે કામ કરે છે, પણ આપણે હાલ બહુ ડીપમાં નથી જતા, કારણ કે હવે એ બધું ડીપમાં જાણવાનો સમય નહીં. આપણે કરંટ રિગાર્ડિંગ જેટલું આવે છે ને એટલું ઝડપથી આગળ વધીશું. બરાબર, જ્યાં જરૂર લાગશે ત્યાં આપણે બધું મૂક્યું છે અને આગળ વધ્યા છીએ. સીબીડીટી. સીબીડીટીના ડાયરેક્ટર કોણ છે? રવિ અગ્રવાલ. શું છે સીબીડીટીનું ફૂલ ફોર્મ? સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. ઓફ ધ્યાને લેજો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, સીબીડીટી. કોણ છે? રવિ અગ્રવાલ. તો રવિ સિન્હા કઈ સંસ્થાના વડા હતા? રો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. કયા મંત્રાલય અંતર્ગત હતું? રો, પીએમઓ અંતર્ગત હતું. ફોટો જોઈ શકો છો. થોડો આ રવિ અગ્રવાલનો ફોટો છે ને, આપણા અગાઉ ડેપ્યુટી સીએમ હતા ને નીતિનભાઈ પટેલ, એમના જેવો આવે છે. ભારતના ફાઇનાન્સ સેક્રેટરી. કોણ છે ફાઇનાન્સ સેક્રેટરી? અજય શેઠ. આ બધી કેવી આપણે નવી નિમણૂક જ ચલાવી છે હજુ કરંટમાં. બાકી એટર્ની જનરલ છે, પછી વિધાનસભાના અધ્યક્ષ, લોકસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, દંડક, મુખ્ય ચૂંટણી કમિશનર, આ બધું બાકી છે. આ રેગ્યુલર જીકે ટોપિક. આપણે ખાલી કરંટની બાબત જ અહીંયા ધ્યાને લીધી છે, એ પછી આપણે ચલાવીશું. ફાઇનાન્સ સેક્રેટરી અજય શેઠ છે. તો આની પહેલાં છે ને ફાઇનાન્સ સેક્રેટરી હતા તુહિકાંત પાંડે. તો તુહિકાંત પાંડે કયા પદ પર ગયા અત્યારે? સેબીના અધ્યક્ષ બન્યા. એટલા જગ્યા ખાલી પડી ને, એ જગ્યાએ પછી આવ્યા અજય શેઠ. બરાબર, ફાઇનાન્સ સેક્રેટરી. ભારતના મુખ્ય ઇકોનોમિક સલાહકાર. અર્થશાસ્ત્રની બાબતમાં જેમ સિક્યુરિટી સલાહકાર કોણ હતા મુખ્ય? અજત ડોભાલ. એમાં મુખ્ય ઇકોનોમિક સલાહકાર વી અનંથા નાગેશ્વરન. હવે આ મોસ્ટ આઈએમપી હો, મોસ્ટ આમ સ્ટાર કરી દો આમ. પેલો જે આઈએમપી લખતો હોય અમુક તો પાછા જેમ MIMP, પછી એના પછીનું એક અલગ લેવલ આવે VMIMP, વેરી મોસ્ટ આઈએમપી. એવો પ્રશ્ન છે કે ભારતના કેક કોણ? બરાબર છે, કે સંજય મૂર્તિ. તો સંજય મલ્હોત્રા કોણ છે? સંજય મલ્હોત્રા RBIના ગવર્નર છે સંજય મલ્હોત્રા. શું છે કેગ? કેગનું ફૂલ ફોર્મ તો બધાને ખબર જ છે ને. શું? અરે ભાઈ ઇંગ્લિશમાં બરાબર, તમે ગુજરાતીમાં કીધું એ બરાબર છે. નિયંત્રક મહાલેખા પરીક્ષક, બરાબર. કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ, બરાબર છે.
કેગ. બંધારણીય જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત છે? 148 અંતર્ગત છે બંધારણીય જોગવાઈ. કયું અનુચ્છેદ? 148. હવે કેગની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. હવે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો એમના પદ પરથી હટાવવા હોય તો કોણ હટાવી શકશે? મહાભિયોગની પ્રક્રિયા કરવી પડશે ભાઈ, બરોબર છે? મહાભિયોગની પ્રક્રિયાથી હટાવી શકાય છે. ને કાં તો ચલો નિમણૂક કરી અને કેગનું કામ શું છે? જે રાજ્યો અને કેન્દ્રોના ભંડોળ ફાળવ્યા હોય એ યોગ્ય જગ્યાએ વપરાયા છે કે નહીં એનો હિસાબ રાખવાનું કામ છે કેગનું. તો કેગ તો કૌભાંડ પકડે તો રાષ્ટ્રપતિ તો મનસ્વી રીતે એમનો બદલી ના નાખે કે ચલો તમે કૌભાંડ પકડ્યું, ના તમે નથી જોઈતા, ચલો. પણ એના માટે જ આપણે મહાભિયોગની પ્રક્રિયા રાખેલી છે, બરાબર? કે હટાવવા હોય તો મહાભિયોગની પ્રક્રિયા કરવી પડે કેગને. કેગને લોકલેખા સમિતિ, લોકલેખા સમિતિના આંખ અને કાન કોને કહેવામાં આવે છે? કેગને કહેવામાં આવે છે. લોકલેખા સમિતિના આંખ ને કાન કેગ. કાર્યકાળ કેટલો હોય છે કેગનો? 6 વર્ષ અથવા 65 વર્ષ. ધ્યાન રાખજો, જનરલી કેટલા વર્ષ હોય છે? 5 વર્ષ હોય છે જનરલી કાર્યકાળ, પણ કેગનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ, બરોબર? સોળમાં નાણાં પંચના ચેરમેન કોણ છે? અરવિંદ પનઘડિયા. કોણ છે? અરવિંદ પનઘડિયા. તો ગુજરાત સરકારે જે વહીવટી સુધારણા પંચ બનાવ્યું છે એના અધ્યક્ષ કોણ છે? ગુજરાત સરકારે વહીવટી સુધારણા પંચ બનાવ્યું છે. આને મળતું જ નામ આવે છે એટલા માટે મને યાદ આવી ગયું, વહીવટી સુધારણા પંચ. આ પનઘડિયા છે, પેલા અઢિયા છે, હસમુખ અઢિયા, બરોબર છે? હસમુખ પટેલ કોણ છે? હતું જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ, વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ હસમુખ અઢિયા અને 16માં નાણાં પંચના ચેરમેન અરવિંદ પનઘડિયા. હવે આરબીઆઈ, તો આરબીઆઈના 26માં ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા. ડેપ્યુટી ગવર્નર કેટલા હોય છે આરબીઆઈમાં? 4. હવે આ પ્રશ્ન અહીંયા ઇમ્પોર્ટન્ટ હતો કે ગવર્નર કેટલા હોય છે, પણ હાલ કરંટમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે એક વ્યક્તિને નિમવામાં આવ્યા છે. કોણ છે વ્યક્તિ? પૂનમ ગુપ્તા, બરોબર છે? પૂનમ ગુપ્તા છે હાલ, બરોબર? ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક પામ્યા છે. ગવર્નર પૂછે તો સંજય મલ્હોત્રા અને ડેપ્યુટી ગવર્નર પૂછે તો પૂનમ ગુપ્તા. હવે આરબીઆઈ વિશે વાત કરીએ ને તો આરબીઆઈની તમામ બાબતો આવરી લે છે, કેમ કે હાલ પાછો કાલે જ રેપો રેટ પણ ચેન્જ થયો છે. કેટલો કરવામાં આવ્યો રેપો રેટ? 5.50. 6% હતો ને 50%નો ઘટાડો કરીને 5.50 કરવામાં આવ્યો છે રેપો રેટ. આગળ માહિતી તો હશે જ, મૂકેલી જ છે, જોઈ લઈએ આરબીઆઈ વિશે. હા, આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935. 1 એપ્રિલ 1935 આરબીઆઈની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર કઈ જગ્યાએ હતું એ સમયે? કોલકાતા, બરોબર છે? ભારતનું સુધારાવાદી શહેર તરીકે જાણીતું છે કોલકાતા. જે બધા ઇતિહાસની અંદર જે સુધારા કરવામાં આવ્યા હતા ને એ બધા કોલકાતા શહેરથી શરૂ થયા હતા. પછી રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો બીજા જે 14 બેંકોનું સૌથી મોટું રાષ્ટ્રીયકરણ થયું હતું એ ક્યારે થયું? 1969માં થયું હતું 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. અને આરબીઆઈનું 1949. આરબીઆઈનું પછી હેડક્વાર્ટર ક્યાં ખસેડવામાં આવ્યું? મુંબઈ. આરબીઆઈના પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન સ્મિથ. યાદ રાખજો, આરબીઆઈના પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન સ્મિથ. તો ભારત દેશ આઝાદ થયો પછી આરબીઆઈના પ્રથમ ગવર્નર બનનાર ભારતીય કોણ હતા? સીડી દેશમુખ, બરોબર છે? ચિંતામણી દેશમુખ.
પીએફઆરડીએના ડાયરેક્ટર કોણ છે? શિવા સુબ્રમણ્યમ રમણ. પીએફઆરડીએ શિવા સુબ્રમણ્યમ રમણ. સ્થાપના કયા વર્ષે થઈ હતી પીએફઆરડીએની? 23 ઓગસ્ટ 2003. 23 ઓગસ્ટ 2003ના રોજ સ્થાપના થઈ હતી. શું છે ફૂલ ફોર્મ? પેન્શન ફંડ રેગ્યુલારિટી એન્ડ રેગ્યુલારિટી અને ડેવલપમેન્ટની વચ્ચે છે એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. બરોબર છે. પીએફઆરડીએ સ્થાપના 2003 અને ડાયરેક્ટર છે શિવા સુબ્રમણ્યમ રમન. આવ્યું ગુજરાતના વર્તમાન લોકાયુક્ત રાજેશ શુક્લા. પછી કયા વર્ષથી ગુજરાતમાં લોકાયુક્તનું પદ છે? 1986થી. હવે જેમ આપણે વાત કરીએ એમ કોનો કાર્યકાળ 6 વર્ષ અને 65 વર્ષ આપણે જોયો હમણાં? કેગનો. પણ આમનું કેટલું છે? 5 વર્ષ અને 72 વર્ષ. 72 વર્ષ એટલા માટે 72 વર્ષ રાખ્યો છે કે જે લોકાયુક્તનો લોકપાલ કેન્દ્રમાં હોય ને એ લોકપાલ, રાજ્યમાં હોય લોકાયુક્ત. બરાબર. હવે આ જે રિટાયર્ડ જજ હોય ને એ લોકોને જ બનાવવામાં આવવાના અધ્યક્ષ, નિવૃત્ત ન્યાયાધીશ મુખ્ય. એટલે ઉંમરનો બેઝ વધારે રાખ્યો છે. પછી 65 વર્ષ રાખો તો 65 વર્ષે તો રિટાયર્ડ જ થાય છે મુખ્ય ન્યાયાધીશ. તો કેમનું મેર પાડવો આપણે? હવે આપણે શરૂઆત થઈ છે લો રિગાર્ડિંગ, કાયદાકીય બાબતો, લો એન્ડ ઓર્ડર એ રીતની વાત થઈ છે. બાકી લો એન્ડ ઓર્ડર તો પોલીસ અંતર્ગત જ આવે, પણ જે ન્યાયિક બાબતો છે ને એ અંતર્ગત હવે આપણે કન્ટેન્ટ ચાલુ થાય છે કે ભાઈ 52માં સીજીઆઈ કોણ? BR ગવઈ. બરાબર છે. ભૂષણ રામકૃષ્ણ ગવઈ. હા, સીજીઆઈ એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ભારતના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના. સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા અનુચ્છેદ અંતર્ગત? 124. સુપ્રીમ કોર્ટ નજીરી અદાલત રહેશે. કયો અનુચ્છેદ? 129. પ્રથમ બુદ્ધિસ્ટ સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને બીજા દલિત છે. દલિત બીજા છે. બરાબર છે. ફોટો જોઈ લેજો એમનો. જો કે થોડાક સમય માટે જ છે, પછી પાછા નવા ચેન્જ થઈ જશે આપણે. બરાબર. પણ હાલ પરીક્ષામાં પૂછાય ને તો યાદ રાખવા પડશે આપણે BR ગવઈ. નિમણૂક કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. કાર્યકાળ કેટલો? 65 વર્ષ. આમે એવું પૂછે કે નિશ્ચિત કેટલા સમય, જેમ આપણે અગાઉ જોયું 5 વર્ષ, 6 વર્ષ અને 65 વર્ષ, એમ આમને એવું પૂછવામાં આવે કે કેટલા વર્ષ સુધી રહી શકે છે મુખ્ય ન્યાયાધીશ પદે? તો શું આવે? માત્ર 65 વર્ષ. જો એ 58 વર્ષે બન્યા હોય ને તો બી 5 ને 2 7 વર્ષ સુધી પદ પર રહી શકે. બરાબર. એટલે એવી કોઈ એમની સીમા નહીં કે આટલા સમયમાં એમનો કાર્યકાળ પૂર્ણ થઈ જવો જોઈએ. એમની સીમા એટલે રિટાયરમેન્ટ. એ નિવૃત્ત થાય ને ત્યારે મુખ્ય ન્યાયાધીશ પદે પરથી હટે, એ વગર ના હટે. પછી એવું મહાભિયોગની પ્રક્રિયા કરવી પડે એમને હટાવવા હોય તો, બંધારણીય રીતે. હટાવવાનું કામ આ રહ્યું મહાભિયોગ. મહાભિયોગથી એમને હટાવી શકાય છે. હવે આપણે સુપ્રીમ કોર્ટ જોયું તો આપણે ગુજરાત રાજ્યની હાઈકોર્ટે જોવું પડે ને. તો ગુજરાત રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુનીતા અગ્રવાલ. હાલ ચાલુ છો મુખ્ય ન્યાયાધીશ તરીકે સુનીતાબેન અગ્રવાલ. નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન કોણ છે? એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ સૂર્યકાંત. સ્થાપના ક્યારે થઈ હતી નાલસાની? 1995માં. નાલસાનું ફૂલ ફોર્મ શું છે?
લીગલ સિક્યુરિટી એડવાઇઝર. એડવાઇઝર નહીં ભાઈ, ઓથોરિટી છે. બરાબર છે. શું છે ફૂલ ફોર્મ? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. બરાબર. કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત. હવે આની અંદર આપણે જેમ તુહિકાંત પાંડેની વાત કરી હતી ને કે તુહિકાંત પાંડે ગયા અને અજય શેઠ આવ્યા. હવે નાલસામાં પણ એવું છે કે નાલસામાં અધ્યક્ષ કોણ હતા પહેલાં? બી.આર. ગવઈ હતા. બી.આર. ગવઈ મુખ્ય ન્યાયાધીશ બને એટલે પદ ખાલી પડ્યું એટલે કોણ આવ્યા? જસ્ટિસ સૂર્યકાંત નાલસાના અધ્યક્ષ તરીકે. કાયદા પંચ 23માં કાયદા પંચના અધ્યક્ષ દિનેશ મહેશ્વરી. આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આઈએમપી કરવો હોય તો કરી દેજો. 23માં કાયદા પંચના અધ્યક્ષ કોણ છે? દિનેશ મહેશ્વરી. હવે આ પ્રશ્ન રિલેટેડ છે ને ઇતિહાસમાં પણ જાય છે. બરાબર છે. જીકેમાં પણ કે ભાઈ 23માં દિનેશ મહેશ્વરી છે તો પેપર સેટર પછી એવું નહીં કે ભાઈ 23માં જ પૂછે. એ કહે તો પ્રથમ કોણ હતા? બરાબર. તો પ્રથમ કોણ હતા કાયદા પંચના અધ્યક્ષ? લોર્ડ મેકોલે, કે જેમને આઈપીસીની રચના કરી હતી. કયા વર્ષે પ્રથમ કાયદા પંચ રચાયું હતું? 1834. તો પ્રથમ કાયદા પંચ આવ્યું હતું. ભારત આઝાદ થયું એના બાદ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ બન્યા હતા? MC સેતલવાડ 1955માં. MC સેતલવાડ અધ્યક્ષ બન્યા હતા ભારત આઝાદ થયા બાદ પ્રથમ કાયદા પંચના. હવે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન NHRC પૂછે ને, આવું કદાચ પેપરમાં ફૂલ ફોર્મ ના લખેલું હોય, ટૂંકું નામ લખેલું હોય તો આપણે સમજી જવાનું કે નેશનલ હ્યુમન રાઇટ કમિશનની વાત કરી છે NHRC એટલે. અને એમાંય ખબર ના પડે ને તો આપણે આટલા બધા જોઈએ ને તો ઓપ્શન્સ જોઈએ ને એટલે આપણને અંદાજ આવી જાય કે શું પૂછ્યું હશે, કઈ બાબતની વાત કરી છે. તો કોણ છે? વી રામા સુબ્રમણ્યમ. એમનો ફોટો જોઈ શકો છો. બરાબર છે. ન્યાયાધીશ તરીકેનું. હવે આમનું કેટલું છે? 5 વર્ષ અને 70 વર્ષ. સ્થાપના ક્યારે થઈ હતી નેશનલ હ્યુમન રાઇટ કમિશનની? 1993માં સ્થાપના થઈ હતી. સેબીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1992માં જ્યારે દરજ્જો મળ્યો ને ત્યારે. પણ એ ના હોય તો 1988 કરવાનું. હ્યુમન રાઇટ કમિશનની 1993. હવે જેમ આપણે નેશનલ હ્યુમન રાઇટ કમિશન જોયું ને એમ રાજ્યનું જોઈશું કે રાજ્યનું માનવ અધિકાર આયોગ છે ને એના અધ્યક્ષ કોણ છે? તો કૌશલ જયેન્દ્ર ઠાકરે. રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કૌશલ જયેન્દ્ર ઠાકરે. પછી છે NCW. બરાબર. નેશનલ કમિશન ફોર વુમન. એના અધ્યક્ષ પણ નવા હમણાં બનેલા છે વિજય કિશોર રાહેટકર. આ પણ હમણાં તાજેતરની પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન પણ કરંટમાં. બરાબર. નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ કોણ બન્યા છે? વિજય કિશોર રાહેટકર. પહેલાં રેખા શર્મા હતા. રેખા શર્મા પછી આવ્યા છે વિજય કિશોર રાહેટકર. આમની સ્થાપના ક્યારે થઈ હતી? 1992માં. 1992માં પહેલાં મહિલાઓને સાચવી, પછી મહિલાઓ સચવી ને પછી કે હવે બીજા જે શોષિત માણસો એના આચવે એટલે 1993માં નેશનલ હ્યુમન રાઇટ કમિશન બનાવ્યું. કયા મંત્રાલય અંતર્ગત છે? નેશનલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત છે. બરાબર. હાલ પીડીએફમાં લખેલું છે એટલે ઇઝી લાગે છે. પેપરમાં પૂછાય ને તારા આપણને બહુ ટફ લાગે કયું મંત્રાલય આવશે. હવે આપણે સ્પેસની વાત કરીએ, રિસર્ચની વાત કરીએ. બરાબર. ફાઇનાન્શિયલ બાબતની વાત કરી દીધી, ડિફેન્સની વાત કરી દીધી. હવે રિસર્ચ
ઈસરોના ચેરમેન કોણ છે? વી નારાયણન. આ પણ નવા જ બન્યા છે હમણાં જ બન્યા છે વી નારાયણન. સ્થાપના ક્યારે થઈ હતી ઈસરોની? 15 ઓગસ્ટ 1969. 1969નું વર્ષ યાદ આવ્યું? આપણે હમણાં શું કીધું હતું? 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું 1969માં. એ જ વર્ષ 15 ઓગસ્ટ 1969 ઈસરોની સ્થાપના. શું છે ઈસરોનું ફૂલ ફોર્મ? બરોબર છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હેડક્વાર્ટર ક્યાં છે આનું? બેંગલુરુ. હેડક્વાર્ટર યાદ રાખજો ઈસરોનું. પરીક્ષામાં લોચા ના આવે, નવી દિલ્હી યાદ ના આવી જાય તમને. ઈસરોનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. અને અત્યાર સુધી આપણે ઈસરોના અધ્યક્ષ જોઈએ ને તો મોટાભાગે સાઉથ ઇન્ડિયાના જ અધ્યક્ષ રહ્યા છે. બરાબર. અબ્દુલ કલામ એ ક્યાંના હતા? તમિલનાડુના જ હતા ને. એ પણ સાઉથના હતા. અને બધા એવું કહે છે કે આપણે અહીંયા અમદાવાદમાં સેટેલાઇટ નહીં, ત્યાં ઈસરોની બધી સંસ્થાઓમાં કે સાઉથના માણસો વધારે હોય છે. DRDO મોસ્ટ IMB. DRDO ના ચેરમેન કોણ છે? સમીર વી કામત. સમીર વી કામત. કયા વર્ષે સ્થાપના થઈ હતી DRDOની? 1958માં. એટલે કે ઈસરો પહેલાં સ્થાપના થઈ ગઈ હતી. ઈસરોની સ્થાપના આપણે 1969 એટલે ગણીએ છીએ કે ઈસરોની પહેલાં અગાઉ સંસ્થા હતી. બરાબર છે, ઇન્સ્કોપાર કરીને. એના પછી એનું ફરીથી પેલું શું કહે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. જીર્ણોદ્ધાર કરીને એને ઈસરો જાહેર કરવામાં આવી 1969માં. હેડક્વાર્ટર ક્યાં છે DRDOનું? નવી દિલ્હી. અને ઈસરોનું ક્યાં હતું? બેંગલુરુમાં. હવે આનું ધ્યેય વાક્ય શું છે? બલસ્ય મૂલ વિજ્ઞાનમ. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. નભસ પુરુષદીપ્તમ કોનું હતું? જાગૃત અહર્નિશમ કોનું હતું? IBનું હતું. જાગૃત અહર્નિશમ. હવે DRDOનું મુખ્ય કામ શું છે? ડિફેન્સની અંદર રિસર્ચ કરવું. ફૂલ ફોર્મ શું થશે બોલો DRDOનું? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. DRDOનું ફૂલ ફોર્મ છે. પરીક્ષામાં પૂછાયેલું છો DRDOનું ફૂલ ફોર્મ. કોઈ પણ વસ્તુના વિડીયોમાં જેટલી પણ આવી રહી છે એ બધાને કોઈને હલ પેલું ના કહેવાય કે લિબરલ ના લેતા. દરેક વસ્તુ કામની છે. ફિક્કી. ફિક્કીના ચેરમેન કોણ બન્યા છે? હર્ષવર્ધન અગ્રવાલ. ફૂલ ફોર્મ શું છે ફિક્કીનું? ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી. એટલે કે ફિક્કી. બરાબર છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન હર્ષવર્ધન અગ્રવાલ. હર્ષવર્ધન પછી મને યાદ આવ્યું કે મેગેસ્થનીઝ હતો. આ એ કોના સમયમાં ભારત આવ્યા હતા? મેગેસ્થનીઝ ચંદ્રગુપ્ત મૌર્યમાં આવ્યા હતા. તો હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યું હતું? હુએન સાંગ આવ્યા હતા. બરોબર છે. હા. અને પછી હર્ષવર્ધને એની છોકરી આ બાજુ આપણે ભાવનગરમાં વલભીપુર પરણાયા હતા. અને પછી વિદ્યાપીઠમાં આવ્યા હતા હુએન સાંગ મુલાકાત લેવા. ફિક્કીના મીડિયા અને મનોરંજન કમિટીના ચેરમેન. જે ફિક્કીને આપણે વાત કરીને અધ્યક્ષ, એને મીડિયા અને મનોરંજન કમિટીના ચેરમેન કમલ હસન. આમ તો આ બધું ઇમ્પોર્ટન્ટ નહીં, પણ હાલ કરંટમાં આ લોકોની નિમણૂક થઈ છે ફિક્કીના ચેરમેનની ને મીડિયા મનોરંજન કમિટીના ચેરમેનની. એટલા આપણે આમને ધ્યાને લીધા છે. બાકી લાંબુ સમય થઈ ગયો હોય તો આ પદ અધિકારી ના પૂછાય પરીક્ષામાં, પણ હાલ કરંટમાં છે એટલે પૂછી દે આ લોકો. હવે હમણાં હાલ છે ને આપણા CMO હોય કે PMO એમના સેક્રેટરીઓ બદલાયા છે. બરાબર. અને આવા પ્રશ્નો પૂછાય પણ છે એટલે આપણે એમને પણ લીધા છે. પ્રધાનમંત્રીના મુખ્ય સેક્રેટરી કોણ છે? પ્રમોદ કુમાર મિશ્રા. ફર્સ્ટ સેક્રેટરી એટલા માટે કીધા છે એમને 2 સેક્રેટરી બનાવ્યા છે એમ મુખ્યમાં. બીજા દ્વિતીય કોણ છે? એટલે કે સેકન્ડ શક્તિકાંત દાસા. કયા પદ પર હતા શક્તિકાંત દાસા પહેલાં?
આરબીઆઈના ગવર્નર હતા, ત્યાંથી બદલીને એમને પ્રધાનમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરી છે. પ્રધાનમંત્રીના પ્રાઇવેટ સેક્રેટરી કોણ છે? પ્રાઇવેટ સેક્રેટરી નિધિ તિવારી. બરાબર. પછી પ્રશ્ન આવે છે ભારતના નવા કેબિનેટ સેક્રેટરી. કેબિનેટ સેક્રેટરીનું પદ એટલે આઈએસ ઓફિસર તરીકે ઊંચામાં ઊંચું પદ કેબિનેટ સેક્રેટરીનું કોણ છે? ટીવી સોમનાથન. ટીવી સોમનાથન. હવે વાત કરીએ આપણે યુપીએસસીની. જેમ આપણે વાત કરીને આગળ, એટલે પછી યુપીએસસી આવી ગયું, સેક્રેટરી કેબિનેટ બની ગયેલું. યુપીએસસીના ચેરમેન બદલાયા છે હમણાં. કોણ બન્યા નવા? અજય કુમાર. યુપીએસસી એટલે સંઘ લોક સેવા આયોગ. બરાબર. શું છે ફૂલ ફોર્મ? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. અન્ય બીજા 2 સભ્યોની પણ આપણી સાથે નિમણૂક કરવામાં આવી છે. એક છે સુજાતા ચતુર્વેદી અને બીજા છે અનુરાધા પ્રસાદ. કેટલા સભ્યો હોય છે યુપીએસસીમાં? 9 થી 11. બરાબર છે. 9 થી લઈને 11 સુધીના સભ્યો યુપીએસસીમાં હોઈ શકે છે. યુપીએસસીના ચેરમેન અજય કુમાર. તો અજય શેઠ કોણ હતા? બોલો, હાલ જ ચાલ્યું આપણે અજય શેઠ. ફાઇનાન્સ સેક્રેટરી. આપણા ફાઇનાન્સ સેક્રેટરી અજય શેઠ હતા. અને અજય કુમાર યુપીએસસીના અધ્યક્ષ. નિમણૂક કોણ કરે છે યુપીએસસીના અધ્યક્ષની? રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. બરાબર. કયા બંધારણીય શું જોગવાઈઓ છે આમના વિશે? ચલો, આવી ગઈ છે. યુપીએસસીની સ્થાપના કયા વર્ષે દીધી? 1926. એટલે કે ભારત દેશ આઝાદ થયો એ પહેલાં યુપીએસસીની સ્થાપના થઈ ચૂકી હતી. પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સર રોઝ બાકર. બરાબર છે. સર રોઝ બાકર. અમુક લોકો છે ને પેલું આમ ભેગું કરી દે છે, સરોજ બાકર કે એટલે મહિલા હતા. સરોજ બાકર. પણ આમાં જ સર અલગ છે. સર એમને ઉપાધિ આપી છે, રોઝ બાકર. બરાબર છે. સર રોઝ બાકર એ પ્રથમ યુપીએસસીના પ્રથમ અધ્યક્ષ હતા. આવું એક આપણે થોડી વાત કરી દઈએ જોરદાર. અમને એક જણાએ કીધું કે અકબર છે ને અજમેર આવવા નીકળ્યો. બરાબર. તો ત્યાંથી મેસેજ મોકલ્યો એ લોકોએ. હવે પહેલાં તો આવું મોબાઈલ હતા નહીં. એવું નહીં કહેતા કે અમુક વાતો 2-4 કાન પછી નીકળે ને એટલે પછી બદલાઈ જાય, એમાં વધારો થઈ જાય. તો અકબરે ત્યાંથી સંદેશો નીકળાયો કે અકબર આ રહે એમ. બરાબર છે. અકબર અજમેર આ રહે એમ. અજમેર સંદેશો શું પહોંચે ખબર છે? અકબર આજ મર ગયે. શબ્દો એના જ હતા, પણ આ લોકોએ આગા પાછા કરે ધીમે ધીમે જેમ જેમ કાનો બદલાતા ગયા ને એમ શબ્દ આગા પાછા થતા ગયા. એટલે અજમેરમાં એવી માહિતી પહોંચી કે અકબર આજ મર ગયે. અને ત્યાંથી સંદેશો મોકલ્યો હતો કે અકબર અજમેર આ રહે. એટલે આ ધ્યાન રાખજો, સરોજ બાકર મહિલા નહીં આવો. કયા ભાગમાં છે યુપીએસસીની જોગવાઈ? બંધારણના ભાગ 14માં છે. સંઘ અને રાજ્ય જાહેર સેવા આયોગો. અનુચ્છેદ કેટલા 315 થી 323. યાદ રાખજો, અનુચ્છેદ 315 થી 323 યુપીએસસીના છે. હવે તમે યુપીએસસીના અધ્યક્ષ બનો ને તો અધ્યક્ષ તરીકે તમારું કાર્યકાળ પૂર્ણ થાય ને એના પછી તમે કોઈ પણ જગ્યાએ લાભનું પદ ના ધરાવી શકો સરકારી જગ્યાઓ. નકર તો પછી એવું થાય કે આજે હું તમને આઈએસ બનાવું છું, કાલે પછી હું યાર રિટાયર થઈ જાઉં ને, એટલે ધ્યાન રાખજે મારું. બરાબર છે. નિવૃત્ત થવું પછી. એટલા માટે જોગવાઈ છે કે કોઈ સરકારી નોકરી કે લાભના પાત્ર પર નિમણૂક નહીં થાય. કાર્યકાળ કેટલો છે? 6 વર્ષ ને 65 વર્ષ. આ સેમ કાર્યકાળ કોનો હતો? કેગનો હતો. 6 વર્ષ ને 65 વર્ષ. અને કેગમાં પણ આ સેમ જોગવાઈ છે. એક કેગ તરીકે તમે ફરજ નિભાવો ને એના પછી સરકારના અન્ય કોઈ પદ પર તમે નિમણૂક ના પામી શકો. કેગમાં પણ એવું છે અને યુપીએસસીના અધ્યક્ષમાં પણ એ રીતનું છે. તો જીપીએસસીના અધ્યક્ષમાં આ રીતનું છે. બોલો, જીપીએસસીના અધ્યક્ષને
જીપીએસસીના અધ્યક્ષ યુપીએસસીના અધ્યક્ષ બનાવી શકાય છે, યુપીએસસીના સભ્ય પણ બનાવી શકાય છે, બરાબર છે. પણ પછી જીપીએસસીના ફરી સભ્ય ના બનાવી શકાય અધ્યક્ષ પદ પરથી ઉતરેલું. કોણ છે જીપીએસસીના ચેરમેન? આપણે હસમુખભાઈ પટેલ, બરાબર છે. એમનો કાર્યકાળ કેટલો છે? 6 વર્ષ અથવા 62 વર્ષ. 6 વર્ષ અથવા 62 વર્ષ. આટલા સમયમાં એમનો રિટાયર્ડ થઈ જાય. હવે જેની એક પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરુબેન. હવે નીતિ આયોગની વાત કરવાની છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ચલાવ્યું એ બધું ઇમ્પોર્ટન્ટ જ છે, એટલે જ આપણે ચલાવ્યું છે. પણ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેમ આ છે, ડીઆરડીઓ છે, કેગ છે, અને આ બધા નવી નિમણૂક છે, કરંટમાં છે. કોણ છે નીતિ આયોગના સીઈઓ? BVR સુબ્રમણ્યમ, બરોબર છે. હવે નીતિ આયોગનું ફૂલ ફોર્મ એ પરીક્ષામાં પૂછાય છે. શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એટલે કે નીતિ, બરોબર છે. લખી લેજો, ધ્યાન રાખજો. નીતિ આયોગનું ફૂલ ફોર્મ. સ્થાપના ક્યારેથી હતી? 1 જાન્યુઆરી 2015. હવે વાઇસ ચેરમેન કોણ છે નીતિ આયોગના? સુમન બેરી. સુમન બેરી, બરાબર છે. સુમન બેરી. સુમન બેરી છે નીતિ આયોગના વાઇસ ચેરમેન. તો નીતિ આયોગના ચેરમેન કોણ હશે? વડાપ્રધાન, એટલે કે પ્રધાનમંત્રી. પણ નામમાં એવું આપ્યું હોય કે નીતિ આયોગના ચેરમેન કોણ છે અને નામો આપ્યા હોય. સુમન બેરી, બરાબર છે. BVR સુબ્રમણ્યમ, નરેન્દ્ર મોદી. તો પછી આપણે એવું નહીં વિચારવાનું કે યાર પ્રધાનમંત્રી વાત કરી હતી. પછી આપણે મગજ દોડવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ છે, એટલે ચેરમેન પૂછ્યા છે તો નરેન્દ્ર મોદી જ આવે જવાબ, બરાબર. અમુકના મગજમાં એ જ ચાલતું હોય, ના ના ચેરમેન તો પ્રધાનમંત્રી, પણ નામ ના આવે છે કે પ્રધાનમંત્રીનું નામ આપ્યું છે તો નામ ટીક કરો ભાઈ. પછી નીતિ આયોગનું જૂનું નામ શું હતું? પહેલાં કયા નામે ઓળખાતું હતું? આયોજન પંચ. આયોજન પંચ તરીકે ઓળખાતું હતું, બરાબર. અને પછી 1 જાન્યુઆરી 2015થી નીતિ આયોગ. હવે રમતગમતની વાત કરીએ આપણે. આ બધું જ કરંટમાં જો. આઈસીસીના ચેરમેન જય શાહ, આપણા ગૃહમંત્રી અમિત શાહના દીકરા છે. સ્થાપના ક્યારે થઈ હતી આઈસીસીની? 1909માં. હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? દુબઈ. આઈસીસીનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. જેને ના ખબર હોય લખી લેજો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. આઈસીસીના ચેરમેન જય શાહ. આ જ્યારે BCCIના સેક્રેટરી હતા, બરાબર છે જય શાહ. એ વખતે લોકો કે યાર બાપાના લીધે આવી ગયો જગ્યાએ, કે બાકી એમને ક્રિકેટ રમતા નહીં આવડતું આ દે. પણ પછી એમને બતાવ્યું કે મારામાં ક્રિકેટ રમવાની નહીં પણ મેનેજમેન્ટની સ્કિલ છે, અને એના પછી આઈસીસીના ચેરમેન બની ગયા. એ લોકોએ હવે તો કંઈ પેલું મુદ્દો જ એમના પર ના ઉપાડે. BCCI આઈસીસીના ચેરમેન બન્યા જય શાહ. તો પછી આપણે એ જાણવું પડે કે BCCIના સેક્રેટરી હતા, તો BCCIના સેક્રેટરી કોને બનાવ્યા? તો BCCIના સેક્રેટરી બનાવ્યા છે દેવજીત સેકૈયા. આર્યા ભાઈ જોઈ લેજો, દેવજીત સેકૈયા, બરાબર. પછી BCCIના ચેરમેન કોણ છે? રોઝર બિન્ની. ચેરમેન પૂછો તો રોઝર બિન્ની, સેક્રેટરી પૂછો તો દેવજીત સેકૈયા. બંને ભેગું ના કરતા, યાદ રાખજો, બરાબર. ચેરમેન પૂછો તો રોઝર બિન્ની, સેક્રેટરી દેવજીત સેકૈયા. સ્થાપના કયા વર્ષે થઈ હતી BCCIની? 1928માં સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ.
હવે આપણે આઈસીસી જોયું, બીસીસીઆઈ જોયું, તો એવી રીતે છે ને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પણ બદલાયા છે, બરાબર. કરંટમાં તો એસીસી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવી પાકિસ્તાનના છે. ભાઈ પાકિસ્તાનના છે મોહસિન નકવી, પાકિસ્તાન દેશના છે. સ્થાપના ક્યારે થઈ હતી? 1983. એશિયન ક્રિકેટ કાઉન્સિલ, એનું હેડક્વાર્ટર પણ ક્યાં છે? દુબઈ. આઈસીસીનું અને એશિયન ક્રિકેટ કાઉન્સિલનું બંનેનું હેડક્વાર્ટર છે દુબઈ. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો પરીક્ષા માટે. આઈઓસી એટલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન નહીં, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, બરાબર છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, એના અધ્યક્ષ કોણ બન્યા છે? ક્રિસ્ટિક કોવેન્ટ્રી. ક્રિસ્ટિક કોવેન્ટ્રી કઈ રમતના ખેલાડી છે ક્રિસ્ટિક કોવેન્ટ્રી? સ્વિમર. હવે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? લુસાને. કયા દેશમાં છે? સ્વિટ્ઝરલેન્ડ. હવે આઈરિયા જે છે ક્રિસ્ટિક કોવેન્ટ્રી કયા દેશના છે? ઝિમ્બાબ્વે દેશના છે. અને પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે અત્યાર સુધી, બરાબર છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે ક્રિસ્ટિક કોવેન્ટ્રી. સ્થાપના ક્યારે થઈ હતી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની? 1894માં સ્થાપના થઈ હતી. 1894માં સ્થાપના થઈ હતી. યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્રિસ્ટિના કોવેન્ટ્રીનો. હવે આપણે જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના જોયા, તો ભારતીય ઓલિમ્પિક કમિટીના કોણ છે ચેરમેન? પીટી ઉષા. કઈ રમતના ખેલાડી છે? દોડવીર, એથ્લેટિક્સ, બરાબર છે. દોડવીર છે, પણ આમને તો દોડવીર ના કહેવાય, દોડવીરાંગના કહેવાશે, બરાબર છે. પીટી ઉષા. પછી છે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા. એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના કોણ છે અધ્યક્ષ? બહાદુરસિંહ સાગુ. બહાદુરસિંહ સાગુ. અગાઉ આપણે જેમ વાત કરીને એમાં આ કરંટમાં છે ને એટલા બધાને આપણે ધ્યાને લેવા પડે છે. બાકી આ પ્રશ્ન એમને એમ જીકે વાઇઝ ના પૂછાય પેપરમાં, પણ કરંટમાં હોય ને એટલે પેપરમાં પૂછી દે. આ હમણાં બદલાયેલા છે કરંટમાં, બરાબર. નવા નિમાયા છે બહાદુરસિંહ સાગુ. પછી છે ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન એથ્લેટિક કમિશનના ચેરમેન કોણ છે? મીરાબાઈ ચાનુ. ફોટો જોઈ લેજો મીરાબાઈ ચાનુનો, બહુ ફેમસ છે. ઉત્તર પૂર્વના છે ભારતમાં. વેઇટ લિફ્ટિંગ ફેડરેશન કમિશનના ચેરમેન. શું થયું? નહીં લખું એમ? મીરાબાઈ ચાનુ. પછી છે આઈસીએઆર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટર જનરલ માંગીલાલ જાટ. આઈસીએઆર. બીજી આને મળતી સંસ્થા છે આઈસીએમઆર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. આ આઈસીએઆર છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. કોણ છે અધ્યક્ષ? માંગીલાલ જાટ. એચપીસીએલના એમડી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી વિકાસ કૌશલ. વિકાસ કૌશલ. હવે આ એચપીસીએલ છે ને મહારત્ન કંપની છે, બરાબર. હમણાં બીજી 4 કે 6 સંસ્થાઓને મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. હમણાં 4-5 દિવસ પહેલાં જ છે. આપણે કરંટ અફેર જે લઈશું ને આના પછી, એની અંદર જનરલ કરંટ અફેરમાં આ બધું સમાવિષ્ટ થઈ જશે કે કઈ મહારત્ન કંપનીઓ આવી છે, બરાબર. આપણી જોડેથી કયા દેશે બ્રહ્મોસ ખરીદવાની વાત કરી છે, આપણી જે મિસાઇલ બનાવેલી છે રશિયન ભારતે જોઈન્ટ કરીને, એ બધું જનરલમાં. આ શું એક
પર્ટિક્યુલર ટોપિક રિલેટેડ કરંટ અફેર બનાવ્યું છે કે નિમણૂકો જે નવી થઈ છે ને તાજેતરમાં એ સીધી પરીક્ષામાં પૂછાય છે. FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના MD આશુતોષ અગ્નિહોત્રી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આશુતોષ અગ્નિહોત્રી થેન્ક યુ. બરાબર. જય હિન્દ જય ભારત. વિડીયો લેક્ચર આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. પણ હવે બીજા જે બાકી છે ને મુખ્ય ચૂંટણી કમિશનર, એટર્ની જનરલ, સોલિસિટર જનરલ, એડવોકેટ જનરલ, આ બધું આપણે એક જીકેના ટોપિકની રીતે લઈશું. બરાબર.